માં ગોવીશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. અને આજે આપણે છે ને શ્રાવણ મહિનાનો સોમવાર છે. અત્યારે સવારમાં છે ને વાગવામાં 7:30 જેવું છે. નાહી ધોઈ કામકાજ કરી નાહી ધોઈ અને આપણે મહાદેવની પૂજા કરી. જો દીવા અગરબત્તી ફૂલણા ચડ્યા, મસ્ત એનું પાણી ચડાવ્યું, દૂધ ને પાણી દહીં ચડાવ્યું, એમાં ગંગા જમનાનું પાણી. પછી મસ્ત ચાંદલો કર્યો, આપણા શું કહેવાય ભૂલાઈ ગયું હતી એનો ચાંદલો કર્યો. ચાંદલો કરીને દીવા બોયા. હવે બસ બધા કરતાં વાંહે હું પૂજા કરવા, કેમ કે હું થોડું કામ કરતો હોઉં એટલે થોડીક મારે વાર લાગે. બાકી જો મહાદેવના દર્શન કરી લ્યો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. હાલો તો હવે આજે છે ને સોમવાર છે એટલે આજે હીરા આવવાનું છે નહીં. આજે આપણે કોફીમાં એ કઈ રીતે કોફી પી લઈ અને પછી જવા દઈએ વાળીએ. ત્યારમાં એટલી ધુવાડી થાય ને કે માખ મચ્છર હું માણસ જેવું તેમ હોય ને તો એ ભાગી જાય. અત્યારે મેં છે ને આવી આ કયુંની ધુવાડી ચાલુ છે. આવી ધુવાડી હોય ને શું છે કે માલને મજા આવે, પણ ધુવાડી થોડીક ડેન્જર વધારે થઈ ગઈ, થોડીક લો કરવી પડશે એમ કે ગાય મુંજાઈ જાય પાછી. હા 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 બહુ એવી. હલો મસ્ત કોફી પી લીધી આપણે અને कपड़ा पाछा बदलावीने આપણે વાડીએ જવા દઈ. तो गाइस लोग अभी बजने की बात करते हैं तो अभी बजे हैं 10:15 और हमने नेदना हमारा काम ख़त्म कर लिया है. અને માંડવી જોઈ શકો છો તમે લોકો. આપણે કાયમ થોડું નેદવાનું. ખળ બહુ કંઈ છે નહીં. હવે જો ક્યાં તમને ક્યાં એક ખળનું છોટું ના દેખાય તો તોય બાપ દીકરા નેદી હઈ. અને અત્યારે હવે વાટવું છે ખળની ભારી વાટ લઈને ત્યાં 10:30 જેવું થઈ જાય એટલે ચાલે તાણે પાછા કે ઉગી જાય. હવે તો વાતાવરણ અત્યારે છે ને મસ્ત વરસાદ જેવું છે, પવન બોન ફૂલ છે ને. અત્યારે વાગવાની વાત કરીને તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા 3:30 જેવું થયું છે ગાઈસ લોક. અને અત્યારે અમે બાપ દીકરા જાય છે ખંભાળીએ થોડું કામ છે, ખરીદી બરીદી થોડીક કરવાની છે. તો અમે બાપ દીકરા જાય ખંભાળીએ ચક્કા મારવા, રૂપિયાનું પાણી કરવા. કામ બાપુ શું કયો? નાળો લઈ લો પછી. હા તો તમે પૈસાનું પાણી કરવા જાઓ ખંભાળીએ? જવાબ એ દે ને હજળ થઈને વયા ગયા. જોયું બહુ એકચ્યુઅલીમાં છે ને મને ઇગ્નોર કરે છે એકચ્યુઅલીમાં, પણ વાંધો નહીં, આપણો પણ ટાઈમ આવશે એક દી. ક્યાં છે નાળો? ટ્રેક્ટરે મારે ક્યાં ગોતવા જાવ? એ જઈડે ચીટ છે ને એક ઓલી કુંડી આવે છે, કુંડી ઉતારવાની હોય ને એટલા માટે है ना नाड़ो में गई हुई से. तो गाइस लोग अभी हमको जाना है खंभाड़िए तो चलते हैं. અત્યારે આપણે આવી ગયા છે ખંભાળિયા જયેશભાઈની દુકાને અને થોડું ઘણું જે સામાન લેવાનું હતું એ લેવાઈ ગયું છે. બસ પાછું નીકળવાની તૈયારીમાં છે ને. અત્યારે વાગવામાં છે ને 5 જેવું થયું છે લગભગ. અને ગાઈસ જો આપણે ખંભાળિયા મકાન જો સામે દેખાય ને એ મકાન છે, ઓલી ગલીમાં છે, અહીંથી ના દેખાય. આપણે કોક દી જાઉં ને હાવ ફ્રી ટાઈમે ત્યાં દેખાડ્યું ત્યાં મકાન. હાલો અમે ખંભાળિયાથી છે ને પાછા આવી ગયા છીએ અને મેં ગાય દોઈ લીધી. અને બાકી અત્યારે કંઈ કામકાજ છે નહીં. કાલ આપણે દવાનો રાઉન્ડ લેવાનો છે. આજે આપણે દવા લઈ આવ્યા ખંભાળિયાથી સ્પેશિયલ. અને જો શંકર ભગવાનને આપણે સવારે બધા જે ફૂલોના ચડાવ્યા હોય એ બધા અત્યારે આપણે ફૂલડા ઉતારી લઈ. અને હવે હમણાં જો બાપુ પાછી આરતી કરી લઈએ શંકર ભગવાનની મસ્ત. જો ફૂલડા બધા ઉતારી લઈએ અત્યારે. અને આપણે લક્ષ્મી જઈ લઈએ બેઠી. આપણે બોલતા હોય ને એ સાંભળે બધું. કા લક્ષ્મા, એ લક્ષ્મા. અને માં ઘડે છે રોટલા. માં રોટલા બનાવે છે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. બની ગયા રોટલા? હા જબરા જ ભાવે. ઓલા ઝીણકા ઝીણકા ચવાય નહીં પછી. હે દેશી રોટલા ચૂલાના કા? લ્યો મુરુભાઈ બેઠા ગજબ ફક્યા. હું તમે ત્યાં હું તમારા છોકરા બધી ધર ઉપાડ લીધી એટલે તમે છૂટા થઈ ગયા કા? એ ઉપાધિ છે એવું? વરીતા ગયા તમારે બધા? પૈણા આગ્રહ હે કામ આપું કઈ હો હતી. સારું હાલો તો હવે
કંઈ કામ કાજ તો એવું છે નહીં. સવારમાં આપણે દવા છાંટવા જવાની છે ડાયરેક્ટ. The next day. માગો વીસ ના પેત્રીસ. જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. હર મહાદેવ બધાને. અને અત્યારે આપણે જો મોર્નિંગમાં મહાદેવની પૂજા કરી અને મળ્યા છે ડાયરેક્ટ. અને અત્યારે વાગવામાં છે ને સવારના વાગી ગયા છે 8 જેવું થયું છે. અને નાહી ધોઈ અને આપણે જો મહાદેવને ફૂલણા ચડાવ્યા, દીવો કર્યો અને પાણી રેડ્યું અને બીલીપત્ર ચડાવ્યું. તો પૂજા આપણી કમ્પ્લીટ થઈ ગઈ. અને આજે શ્રાવણ મહિનાનો લગભગ 5મો દિવસ હશે, બહુ યાદ નથી, ભૂલાઈ ગયું હવે. અને અત્યારે આપણે છે ને છાંટવાની છે દવા. અને આજે આપણે છે ને શંકર ભગવાનને ફૂલડાઓમાં થોડોક છે ને કાપ આવી ગયો. એનું કારણ છે કે આપણે છે ને એક કરણ છે ને એમાં મોટી ઈયળે છે ને એટેક કરી દીધો. તમને દેખાડું. એમાં પાંદડા અને ફૂલણા, એક ફૂલણું રહ્યું નથી. કેમ કે ઓલી મોટી ઈર આવે ને એ કાલે આપણે કમ્પ્લીટ મલક ફૂલણા ઉતાર્યા હતા. અને આજે એક જ રાતમાં છે ને એટેક અવડો કર્યો ને કે એક ફૂલણું કે જો બધું ખવાઈ ગયું. પીછડી થઈ ગઈ ખાલી. જો આમાં છે ને સવારે એમ બાપ દીકરે બહુ જાજ્યું ઈર કાઢ્યું. અને આજે તો દવા મારશું તે થાય ફરજિયાત. આમ જો ઈર ક્યાંય તમને પાછી દેખાડું. જો એક ઈર જો રે દેખાણી ઈર જોઈને બહુ મોટી ઈર છે. એટલે આની એટકના કારણે એક ફૂલણુંમાં જ રહ્યું નથી. અને આપણે કરેણમાં નહીં પણ માંડવીમાં અહીં છે ને કાબરી ઈરે એટેક કર્યો છે ને એટલે આપણે દવા છાંટવાની છે. જો પોંપ બોમ્પ બધું કરી લીધું કમ્પ્લેટ. અત્યારે આપણે વાડીએ આવી ગયા ને પોંપથી દવા છાંટવાનું પછી આરહ કર્યું. પાછો આપણે સનેડો ચાલુ કર્યો અને પવન એટલો નીકળો ને મિત્રો કે તમને અવાજ બહુ ઓછો આવતો હોય. જો આ પવન તો જો નીકળો જતા ઝાડવા હાલે બહુ હાલે છે. એટલે બીજો સનેડો કમ્પ્લીટ કરી લીધો છે. આ પોંપને મૂકી દીધા ને એ સાઈડમાં. કેમ કે હવે ડોર બહુ થઈ ગયો ને એટલે બહુ ઊંચી પ્રેશર ના લાગે. એટલે હાલો આપણે છે ને દવાનું બધું ફેરવી અને કરી લઈએ. અત્યારે વાગવાની વાત કરીને તો 10:30 થઈ ગયા. કેમ કે આ 20ની જારી બધું કર્યું. કેમ કે પરવા 28 જારી હતી એટલે એ હરાડા હતા. આજકાલ બધું પાછું ટૂંકું કર્યું. હાલો અત્યારે વાગવાની વાત કરીને તો 2 વાગ્યા છે. આપણે બપોર પહેલાં વિડીયો શૂટ કરવાનો જરાય ટાઈમ નથી મળ્યો. કેમ કે હરાડા કરવાનું એટલે માથામાં ઝાટકો થાય. કેમ કે વરહદીથી બધું પડેતર પડ્યું હોય. કેમ કે નોજલુમાં કચરા આવી જાય ને આ ને તેને ફલાણું ઢીકડું. એટલે હરાડા કરવા છે ને બહુ વાહમાં પડે. એટલે આપણે કમ્પ્લીટ છે ને લગભગ 4 પોંપ છાંટી લીધા અને હવે 3 પોંપ બાકી છે. બાકી શું છે કે લાઇટ નહોતી ને એટલે બધું હીચીને ભરવું પડ્યું. એટલે થોડીક વાર લાગી. બાકી નગર 2-2.5 કલાકમાં તો આપણે બધી દવા છાંટી લઈ. તો અત્યારે 2 વાગ્યા ને અત્યારે અમારે પાછું જવું છે દવા છાંટવા માટે. હા એ જાય જો મિત્રો અહીંયા છે ને જબરો બધો હરપ છે. ક્યાં ગયો જોવા તો દે. એરિયો જાણો આખરી ઊંચો આવે. ક્યાં ગયો એટલી વાર ના રે બાપુ હવે તરી વયો ગયો. હવે આવે ને હતો ક્યાં? એ આવ્યું જોહારી જારવો જ આમ રહેવા તો દિયો. ચડી જાય ને વયો જાય તો ચડી જાય હડુફ ને જો છે ને ઓરિજિનલ એ જોયું. તરીએ કેટલો સ્પીડ થી વયો જાય. તો હવે શું કરવાનું? કાઢવું કે કાઢવા વાળાને ફોન કરવો? હલવાણો કે છે નહીં ધોકો અહીં કઈ. ના એ એમને જાજો નહીં હોય છે બહુ જબરો નીકળી નથી શકતો. અને આપણે ઓલો બહુ જબરો ખરાબ હતો. આ ખડમાં વયો ગયો. હવે એ ખડમાં જડા નહીં ક્યાંય ગયો હોય. અને હવે આપણે કાયમ અહીંયા જ કામ કરવાનું હોય હરપના ઘરમાં જ. અને આપણે જો પંપ કમ્પ્લીટ ભરી લીધા અને આવડો મોટો હલાડ છે. હાલો તો આપણે હવે કન્ટિન્યુ કરી. આપણે વિડીયો ઉતારવો તો પણ હવે જોઈ હવે હરપ બહુ જબરો દેખી ગયા. એટલે હવે લાગી જાય બહુ ગાઈઝલોક બહુ જબરો હતો હરપ.
મિત્રો દવા છટાઈ ગઈ છે અને હવે હે ને થોડીક વધી હતી ને એમ કીધું હેઠે વારવા ચોરવામાં ડીંડક બહુ લાંબુ રહ્યું ને એટલે થોડું ઘણું રહી ગયું હોય ને તો એ બધું આવી જાય અને પ્રેશર પણ બહુ છે આમ જો બહુ સારી એવી નોટલું વરસે છે અને કમ્પ્લીટ જો આગળ થોડુંક હેઠું કર્યું બાકી બહુ મસ્ત રીતે દવા છટાઈ ગઈ છે અને આ દવા છાંટવાનું કારણ એવું છે કે હે ને આપણે પ્રેશર આનું બહુ સારું હોય ને એટલે તરીએ દવા પૂકી જાય બાકી જો આ માંડવી બધી ફૂટકી ગઈ ને મેં તરીએ ઓલા પંપથી ના પૂગે દવા એટલે એનાથી આ પંપથી છાંટીને એટલે હે ને મસ્ત રીતે રિઝલ્ટ આવે અને દવાઈ ફૂલ પ્રેશરથી લાગે તો હાલો હવે ખડની ભારી એક વાઢી લઈ અને પછી આપણે જવા દઈએ ઘર ભેગી ના અત્યારે વાગવાની વાત કરીએ તો 3:30 જેવું થયું છે હાલો આજે તો આપણે છે ને બહુ જાજા જીવનો સામનો કરવો પડ્યો વાડી અવડો મોટો હરપ અહીં છે ને અવડી મોધી હીરુનો સામનો કર્યો દવા છાંટી બહુ જાજુ આજે કામ કર્યું અને અત્યારે વાગવાની વાત કરીએ ને તો 9:30 થી 10 જેવું થઈ ગયું છે અને આજ પવન છે ને જોરદાર વાતું પૂર્યું ને એવો પવન છે મસ્ત પવન છે અને આપણે વાડીએથી આવી ગયા હતા લગભગ 4 વાગે પછી બ્લોગ ચાલુ નથી કર્યો હું તો હવે નિરાતે આવી હાથ પગ ધોઈ નાહી ધોઈ જીરકા ગામમાં દુકાને બેઠો ભાઈની અને બસ બાકી બીજું કોઈ છે નહીં નવા જૂની હવે કાલે સવારે મોર્નિંગના શું થાય ખબર નથી કે જવાનું છે બહાર આપણે અને બસ જો અત્યારે મેં છે ને આવી અને ખડ નાખ્યું માલને ભૂકો નાખ્યો તો મીરાને ખડ ને ભૂકો બેય નાખ્યું થોડું અને લક્ષ્મીને એવી જ રીતના નાખ્યું છે અને ગઈસ આપણે 2-4 દિવસમાં એક મસ્ત જોરદાર અપડેટ લઈ આવ્યું આપણે એક ભાઈની કોમેન્ટ પણ આવે છે અને આપણે થોડીક એ ભાઈને કોમેન્ટ ઇગ્નોર કરી છે પણ વાંધો નહીં આપણે 2-3 દિવસની અંદર જ બધું બતાવશું શું છે નવીન એટલે એ ભાઈની કોમેન્ટ આવે છે પણ હું જવાબ નથી દેતો એ ભાઈ વ્લોગ જોતા હોય તો હું તમને હમણાં એનો રિપ્લાય આપી દઈ ખાલી 2-3 દિવસ રાહ જોઉં એટલે એનો રિપ્લાય આવી જશે સારું હાલો આજે આપણે છે ને થાકી બહુ ગયા એટલે સુઈ જવાનું છે સારું હાલો આપણે આ વ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ સવારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા